બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે। વરસાદ ખેંચાતા પરેશાન ખેડૂતોને વહીવટી તંત્રએ ફટકો આપ્યો છે। નર્મદા કેનાલમાંથી પાઇપલાઇનો હટાવવા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે। નર્મદા કેનાલ વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે। કેનાલમાં સિંચાઈ માટે મૂકેલા મશીન પણ હટાવવા નોટિસ આપવામાં આવી છે। તો નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી નહીં મળે, કેનાલમાંથી પાઇપલાઇન હટાવવા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે। આપને જણાવીએ, સિંચાઈ માટે મૂકેલા મશીનો હટાવવામાં આવશે। ખેડૂતોની મુશ્કેલી ક્યારે દૂર થશે તે એક સવાલ છે। ખેડૂતોને વહીવટી તંત્રનો વધુ એક ફટકો મળ્યો છે। નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી નહીં મળે, કેનાલમાંથી જે પાઇપલાઇન નોટિસ આપવામાં આવી છે હટાવવા માટેની। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દેવરામ ફોનલાઈન પર જોડાયા છે। દેવરામ, શું વિગતો પ્રાપ્ત થઈ છે? ખેડૂતોને વધુ એક ફટકો તંત્ર તરફથી જોવા મળ્યો છે। ખુશાલી, આપણે જણાવી દઉં કે અત્યારે કોતરવાડાથી રડકા સુધીની જે કેનાલ મુખ્ય કેનાલ ચાલે છે, ત્યાં પાઇપો હટાવવા ડીઝલ એન્જિન હટાવવા માટેની નોટિસો ગ્રામ પંચાયતને આપવામાં આવી છે। જ્યારે અત્યારે વરસાદ ખેંચાતા એક તરફ ખેડૂતોને વરસાદનો માર છે, બીજી તરફ કેનાલોનું પાણી ન મળતો બે ફટકો પડ્યો છે। તેને લઈ અત્યારે નર્મદા કેનાલના વિભાગ અધિકારી દ્વારા ત્યારે કામગીરી હાથ ધરવામાં આવશે। જી, આભાર દેવરામ।